રામ ને સીતારામ કે દાયરો બધી મજામાં ને અમે પણ એકદમ મજામાં. બસ જવો અટાણે છે માધવપુર મેળાની કાર્યક્રમની જે રૂપરેખાનો ડૂમ હોય ને એ બને. ઓલી બાજુ જો વેલ્ડિંગનું કામકાજ ચાલે. પહેલાં આપણે આ ઘૂમરો મારીએ, પછી ચોપાટી છે ને માધવપુર બીચ ત્યાં પણ કામકાજ ચાલે ડેવલપમેન્ટનું આખું. પછી ત્યાં ઘૂમરો માધવરાય મંદિર અને માધવરાયના મંદિર એ બાજુ જવાનું. જોઈએ આપણે આગળ. આ સાઈડ ઉપર જે સ્ટોલ છે ને ફરવા ફરવાનું ને આપણે એ બધા સ્ટોલ છે. તો આપણે બીચ ઉપર પૂગી ગયા અને અહીંયા છે ને એક આરસપાળનો ગેટ બનાવે છે. માધવરાયના મંદિર તરફ જવાનો રસ્તો છે ને આ બાજુ બનવાનો છે. ફ્રન હોટલ છે ને એનાથી આગળ દરિયા સાઈડ ફૂટપાથ બનાવે છે અને બહુ જોરદાર કામ છે. જે પોરબંદર બીચ ઉપર બનાવેલું છે ને એ જ પ્રકારનું બનાવે. આ વખતે મેળા દરમિયાન તો લગભગ એનું કામકાજ નહીં પૂરું થાય. પાછલો 2025નો જે મેળો આવશે ને ત્યારે ફૂટપાથ ને બધું કમ્પ્લીટ છે. અત્યારે એનું કામકાજ ચાલુ છે ને બહુ જોરદાર લોકેશન બનશે માધવપુર. નવું ડેવલપમેન્ટ જે આવી જાય છે ને એટલે જો અહીંયા ફૂટપાથ બનાવ્યો છે. અહીંયા છે ને ગેટ બનાવવાના છે. આ બે પિલર છે ને ત્યાં
વૃક્ષો ને બધું વાવવાનું કામકાજ બાકી છે. લાઇટિંગનું કામકાજ આખું બાકી છે. હાલો તો જઈએ આપણે માધવરાયના મંદિરે દર્શન કરતા જઈએ. હાલો તો આપણે માધવરાયના મંદિરે પૂગી ગયા અને હવે દર્શન કરીએ. મંદિર અત્યારે બંધ છે, થોડી વાર ગઈને ખુલશે. અમે તો છે ને અવારનવાર આ બાજુ આવતા જ હોય, તમને પાછા ક્યારેક દર્શન કરાવશું. ને હવે આપણે જઈએ રૂક્ષ્મણી મંદિર બાજુ. હાલો. આજે છે ને રવિવાર છે એટલે બજાર એકદમ ખાલી દેખાય. જો આપણે પૂગી ગયા રૂક્ષ્મણીજી મંદિર છે ને, અને આ લગભગ કામકાજ પૂરું થવા આવ્યું. તમે જૂના વિડીયામાં જોયું હે તો આ પ્રમાણે કંઈ હે જ નહીં. અટાણે આખું બદલાઈ ગયું. આરસ પાણનું આખું બનાવી નાખ્યું. આ જે મંડપ છે ને ના કૃષ્ણ ભગવાન અને રૂક્ષ્મણીજીના જે ફેરા હોતા ને એ જગ્યા છે. આ દર વર્ષે આ જ ફેરા હોય ભગવાનના. હાલો તો આ વિડીયોને આપણે પૂરો કરીએ. પાછા મળશું નવા વિડીયોમાં. બાય બાય બધાને.